કાંકરેજ તાલુકાના તાતડિયા ગામ વિકાસથી વંચિત ગામ શાળાના બાળકો પણ રસ્તા વગર પરેશાન છે। ચંદ્રમણ્યા ઓઢા તાતડિયા પ્રાથમિક શાળાઓ રસ્તા સદીઓથી બિસ્માર હાલતમાં જોવાથી કાદવ કિચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા છે મજબૂર। તાતડિયા ગામ લોકોએ અનેકવાર સરકારને રજૂઆત કરી છતાં પણ પરિણામ શૂન્ય। કાંકરેજમાં બનાવેલ રોડોની તપાસ થાય તો આગેવાનો પગમાં આવશે રેલો, કારણ કે આગેવાનોના ખેતરો ખેતરે જોવા મળી રહ્યા છે। રોડ વસ્તીના ધોરણે વિકાસના બદલે થઈ રહ્યો છે। પોતાનો વિકાસ કરી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। મહત્વનું છે કે રોડ રસ્તામાં જે પૈસા વાપરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ બતાવવામાં આવી રહ્યા છે। માત્ર રોડ પર જે છે માટી કબજ છે તે યથાવત છે। રસ્તાઓ આપ જોઈ રહ્યા છો કે રીતના કાદવ કીચડમાંથી જે ભારતનો વિકાસ દેખાઈ રહ્યો છે, જે બસ મોટી વાતો દેખાઈ રહી છે, માત્ર કાગળો ઉપર જ દેખાઈ રહી છે, કારણ કે રસ્તા પર તો બાળકો કાદવ કીચડથી લથપથ દેખાઈ રહ્યા છે। બાળકો જે રીતના ચાલી રહ્યા છે, અગવડ ભોગવી રહ્યા છે, માત્ર શાળાએ જવા માટે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે। ભણવા માટે તેઓએ આ ગંદા પાણીમાંથી નીકળવાનો વારો આવ્યો છે। રસ્તાની અસુવિધા દેખાઈ રહી છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। એકવાર નહીં પરંતુ અનેકવાર રજૂઆત કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે મિલીભગત છે તેના માટે વાહન ચાલકો પરેશાન છે, લોકો સ્થાનિકો પરેશાન છે। ઘણા વર્ષોથી આ જ રાહે ચાલી રહી છે। અહીંયા કેડી પર રસ્તો જવા માટે નથી, પરંતુ જે આ રસ્તો આપ જોઈ રહ્યા છો ઘૂંટણ સમાજે કાદવ ભરેલા છે અને બાળકો જે રીતના હાલાકી ભોગવી અને શાળાએ જઈ રહ્યા છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અહીંયા તંત્ર કેટલી લાપરવાહી દેખાડી રહ્યું છે। તંત્રના અધિકારીઓ માત્ર કાગળ પર જ પોતાની જે કામગીરી છે તે દેખાઈ રહ્યું છે। રસ્તા પર બિલકુલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોઈ જ કામ થતું નથી। 1 કિલોમીટર दूर से અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય। આમાં અમારે આ બાળકમાં જબર તકલીફ છે। કોઈ ભાઈ માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો હારો જ થતો નથી, બરોબર। તેથી અમારે કોઈ મરે માઇન્ડ પોઈન્ટ કોઈ દાડો કોઈ મગજમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરોબર। એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે, તો આમાં અમારી તકલીફો કોઈ